સુરત જિલ્લાના માંડવી તાલુકામાં અરેઠ ડીજીવીસીએલ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા અને 54 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ટી.કે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ માંડવીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। સ્થાનિક પોલીસ વિભાગને સાથે રાખી વહેલી સવારથી બપોર સુધી રેડ કરવામાં આવી હતી, જેમાં લગભગ 50 ટીમ અને પોલીસનો મોટો કાફલો તડકેશ્વર અને ઉસ્કેર પહોંચ્યો હતો। 200 થી વધુ વીજ કર્મચારીઓ, ટેકનિકલ ટીમ, 50 થી વધુ પોલીસ કર્મચારીઓ આ રેડમાં જોડાયા હતા અને દક્ષિણ ગુજરાત વીજ કોર્પોરેશન વિજિલન્સની ટીમે આખા વિસ્તારમાં દરેક વીજ ગ્રાહકના ઘરે જઈ મીટર, વાયરિંગ અને કનેક્શનનું ઝીણવટભર્યું વેરિફિકેશન કર્યું હતું। મુખ્ય લાઇનમાં લંગર નાખી વીજ ચોરી તેમજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી સહિત ઘણા સ્થળોએ શંકાસ્પદ કનેક્શન મળી આવ્યા હતા। સંબંધિત વ્યક્તિઓ પાસેથી તાત્કાલિક પૂછપરછ કરવામાં આવી હતી અને દરોડા દરમિયાન વીજ ચોરીના કુલ 99 કેસમાં 54 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, માંડવી।